તો આજના લેક્ચરની અંદર આપણે જોઈશું કક્ષક, પેટા કક્ષકની વાત પ્રથમ કરીશું આપણે. તો પ્રથમ કહી દઉં છું અહીંયા, એ છે કક્ષક, પેટા કક્ષક, અને તેમાં મહત્તમ ઇલેક્ટ્રોન, કેટલા ઇલેક્ટ્રોન અંદર આવી શકે તેની વાત છે. બરાબર. હવે વિભાગ તમે જાણો છો એસપીડીએફ, એ જ રીતે કક્ષકો પણ છે જેમાં એસપીડીએફ નો જ આપણે સમાવેશ કરીએ છીએ. એટલે આપણે અહીંયા કક્ષક કહીએ તો આપણી જોડે છે એની અંદર એસ, પી, ડી અને એફ. ક્લિયર? 4 છે, યાદ રહી જાય એવી છે, કોઈ જ મુશ્કેલ નથી. હવે આની અંદર પેટા કક્ષકની વાત કરીએ તો એસ ની અંદર પેટા કક્ષક કેટલી હોય છે? પેટા કક્ષક હોય છે 1. કઈ કઈ હોય છે? પી કે ડી કે એફ ની અંદર એની વાત હાલમાં આપણે નથી કરવાના. કેટલી છે એની વાત કરી રહ્યા છીએ, કારણ કે આપણે બેઝિક જોઈ રહ્યા છીએ. પી ની વાત કરીએ તો પી ની અંદર હોય છે 3, ડી ની અંદર હોય છે 5 અને એફ માં હોય છે 7. તો અહીંયાથી જ યાદ રહી જાય 1, 3, 5 અને 7. તો આટલી પેટા કક્ષકો છે. હવે આને કઈ રીતે દર્શાવી શકાય? પેટા કક્ષકોની વાત કરીએ તો કઈ રીતે? જેમ કે આપણે આ રીતે દર્શાવીએ છીએ. તમે ક્યાંક જોયું હશે ને ના જોયું હોય તો હવે તો જોવા મળવાનું છે આપણને. આ રીતે આપણે બોક્સ દર્શાવીએ છીએ. આને પેટા કક્ષક કહે છે. જેમ કે આ એસ ની પેટા કક્ષક છે. પી ની દર્શાવી હોય તો હું આ રીતે લઈ લો, જેની અંદર 3 છે. તો 1, 2 અને 3 તો એની વાત કરી રહ્યા છે. એ જ રીતે 5 હશે અને એ જ રીતે કેટલી હશે? 7 હશે. ક્લિયર છે બધાને? તો પેટા કક્ષકો કેટલી હોય છે? તો એસ ની અંદર 1, પી ની અંદર 3, ડી ની અંદર 5 અને એફ ની અંદર 7 હોય છે. હવે એક સિમ્પલ નિયમ યાદ રાખજો કે દરેક કક્ષકમાં વધુમાં વધુ ઇલેક્ટ્રોન કેટલા આવી શકે? તો 2. બરાબર છે? કેટલા ઇલેક્ટ્રોન આવી શકે? તો 2. અને બંનેની દિશા વિરુદ્ધ હોય. દર્શાવું છું અહીંયા એટલે તમને ખ્યાલ આવે. જેમ કે એસ કક્ષક છે, તો એમાં આ દેખાય છે જે તમને બોક્સ, એમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય? 2 જ ઇલેક્ટ્રોન, નથી વધારે નહીં. તો 2 ઇલેક્ટ્રોન એટલે શું? તો એક ઉપરની તરફ હશે તો એક ક્યાં હશે? નીચેની તરફ. આને વિરુદ્ધ દિશા કહેવાય. ઉપર હશે તો એક નીચે હશે. બરાબર છે? તો યાદ રાખવાનું, આ નિયમ ક્યારેય ચેન્જ નથી થવાનો. દરેક વખતે પેટા કક્ષકોમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન? 2 જ ઇલેક્ટ્રોન આવી શકે, એનાથી વધુ નહીં. તો ત્યાંથી જ તમને યાદ રહી જાય કેટલા ઇલેક્ટ્રોન ભરવાના છે. બરાબર છે? તો બધાને યાદ રહી ગયું છે. હવે મને કહો 1 છે તો 1 ને આધારે મહત્તમ ઇલેક્ટ્રોન કેટલા? તો અભી હાલ જ કીધું. એસ માં વધુમાં વધુ કેટલા આવી શકે? 2. 3 છે તો એમાં કેટલા આવી શકે? 6. 1 માં 2 તો 3 માં 6 આવશે. તો 5 માં કેટલા આવશે? 10. તો 7 માં કેટલા આવશે? 14. તો અહીંયાથી જ યાદ રહી જાય તમને. ખૂબ જ સરળ. એસ માં વધુમાં વધુ 2 આવી શકે, પી માં 6 આવી શકે, ડી માં 10 આવી શકે અને એફ માં 14 આવી શકે. આનાથી વધુ ઇલેક્ટ્રોન શક્ય નથી. જેવા 2 ભરાઈ જાય એટલે આગળ જવાનું, જેવા 6 ભરાઈ જાય એટલે આગળ જઈશું આપણે, જે રીતે 10 ભરાઈ જાય તો આગળ જઈશું. એટલે કેટલા ઇલેક્ટ્રોન ભરાઈ જાય છે એ પ્રમાણે તમારે ધ્યાન રાખવાનું છે. ક્લિયર? તો બધાને ખ્યાલ આવી ગયો છે આની અંદર. તો એસ, પી, ડી અને એફ પેટા કક્ષકો 1, 3, 5, 7 અને મહત્તમ ઇલેક્ટ્રોન 2, 6, 10 અને 14. મેં કીધું છે, નિયમ યાદ રાખવાનો છે. એક કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન આવી શકે? 2. અને બંનેની દિશા કેવી હોય? વિરુદ્ધ. હજુ બીજા પણ નિયમો છે, ચેપ્ટર નંબર 2 માં આવવાના છે. આપણે બધા નિયમો તો અત્યારે જોવાના નથી, બેઝિક કહી રહ્યો છું. આની અંદર ઇલેક્ટ્રોન કેમના ભરવાના છે એની વાત હાલમાં નહીં કરી આપણે, એ નિયમોમાં આવશે. પણ તમને એટલી ખબર પડી ગઈ છે હાલ કે કેટલા મહત્તમ ઇલેક્ટ્રોન આવી શકે છે. તો એ બધાને ખ્યાલ આવી ગયો. હવે આપણે વાત કરીએ છીએ આને આધારે, એ છે સૌથી મહત્વની વસ્તુ, એ છે ઇલેક્ટ્રોન રચના ક્રમમાં કેમની લખી શકાય. હવે તમારે 10th ને આધારે નથી લખવાનું કે કૌંસની અંદર તમે 2, 8 કે 2, 5 કે એ પ્રમાણે તમે લખી દેતા હતા. એવું નથી કરવાનું. હવે જે આપણે ઇલેક્ટ્રોન રચના લખવાના છીએ એ કક્ષક એટલે એસપીડીએફ ને આધારે લખવાની છે. તો એના માટે આપણે શું યાદ રાખીશું? તો અહીંયા એક આકૃતિ બતાવું છું જેને આધારે તમને યાદ રહી જશે કે ઇલેક્ટ્રોન રચના કેમની લખી શકાય છે. અને બહુ સિમ્પલ છે. પછી તો આકૃતિની જરૂર બી નહીં પડે જ્યારે તમને આવડી જશે. તો જુઓ અહીંયા આપણે એના માટે શું લઈએ છીએ. તો અહીંયા હું લઈ લઉં છું 1s, 2s, 3s, 4s, 5s, 6s, 7s. બરાબર છે?
એ જ રીતે અહીંયાથી લઈ લઉં છું હું 2p 3p 4p 5p 6p અને 7p. ત્યારબાદ 3d 4d 5d અને 6d અને ત્યાર પછી છે 4f અને 5f. તો પહેલું કામ આ કરવાનું છે તમારે. સિમ્પલ છે, એટલું બધું કોઈ જ મુશ્કેલ કામ નથી. તમે સરળતાથી આને યાદ રાખી શકો છો. તો કઈ રીતે 1s પછી 2s એમ કરીને 7 લીધા, પછી એક ઓછો કર્યો છે અહીંયા, પછી બંને બાજુથી એક એક ઓછા કર્યા, પછી બંને બાજુથી એક એક ઓછા કર્યા. હવે પીમાં શું 1p હોઈ શકે? નહીં, ના મળે. શું ડી ની અંદર 1d કે 2d હોય? ના હોય. 7d હોય? ના હોય. એ અહીંયાથી જ તમને ખ્યાલ આવી જવો જોઈએ. એ શક્ય નથી હોતી, એવી કક્ષકો ક્યાંય નથી હોતી. બરાબર છે. હવે આપણે લઈએ છીએ એની અંદર કે કઈ રીતે ભરી શકાય. તેના માટે ક્રમ કેમનો લેવાનો છે એ દર્શાવી રહ્યો છું. કોઈ મુશ્કેલ નથી. આ એકવાર શાંતિથી જોઈ લેશો તો આવડી જશે. કોઈ જ મુશ્કેલ નથી, મેં કીધું એ પ્રમાણે. એટલે સરળતાથી તમને આવડી જાય એવી જ વસ્તુ છે. એક જ વાર તમારે જોવાની છે, ફટાફટ તમે આના માટે કહી દેશો. તો હવે આના માટે શરૂ ક્યાંથી થાય છે? તો અહીંયાથી શરૂ થશે 1s થી. બરાબર છે. તો 1s થી શરૂ થાય છે અને ત્યારબાદ તમારે એ યાદ રાખવાનું છે કે કેમની જાય છે. બસ એ યાદ રાખી લીધું તો તમારા માટે સરળ થઈ જશે કે એક પછી એક એને કેમની લખવાની છે. તો અહીંયાથી બતાવી દઉં છું હું કે કેમની લઈ જવાની છે એને. તો જો અહીંયા 1s પછી આપણે લઈશું 2s. તમે આકાર જે છે એ રીતે આપી શકો છો, જેથી કરીને જે રીતે પણ તમે આપવા માંગતા હોય, જે તમને સરળ લાગે. હું અહીંયા મારી રીતે પહેલા બતાવી રહ્યો છું, જેથી કરીને તમે દરેક માટે આવું બનાવી શકો. તો હું અહીંયા મારી રીતે બતાવી રહ્યો છું. જો અહીંયા ખૂબ જ સરળ છે. કોઈ મુશ્કેલ નથી. તો આની અંદર તમે જોશો તો અહીંયાથી તમને ખ્યાલ આવી જવો જોઈએ. 1s પછી આપણે અહીંયા જવાનું છે આ રીતે. એ જ રીતે તો તમને ખ્યાલ આવી જશે. અને મેં કીધું એ પ્રમાણે સમજવાનું તમારે એક જ વાર છે, પછી તો તમને આવડી જશે. પછી તમારે કંઈ આને ગોખવાનું નથી, કારણ કે આ કોઈ ગોખવાની વસ્તુ નથી અને ઈઝી છે. આ શું છે? ફર્સ્ટ ટાઈમ મારે બતાવવા માટે એટલું મુશ્કેલ હોઈ શકે છે, બાકી પછી એટલું કોઈ મુશ્કેલ નથી. પછી તમે જાતે જ આને કરી લેશો. તો અહીંયા ધ્યાનથી જોશે બધા. તીરની નિશાનીને ફોલો કરવાની છે ખાલી. તો શું આવશે? જો અહીંયા 1s પછી અહીંયાથી અહીંયા 2s પછી 2p 3s પછી 3p 4s પછી 3d 4p 5s પછી 4d 5p 6s પછી 4f 5d 6p 7s અને ત્યારબાદ 5f 6d 7p. ક્લિયર? યાદ રહી જાય એવું છે બધાને? મુશ્કેલ નથી કોઈ. અને ના સમજ પડે કોઈને કે મને યાદ નથી રહેતું, તો તમારે આ રીતે આકૃતિ ફટાફટ બનાવી શકો છો. આ મેં તમને સમજાવવા માટે, બાકી આ જે છે એ એરો આપવાની જરૂર નથી, તમને જ ખબર પડી જાય. 1s 2s પછી 2p 3s પછી 3p 4s પછી 3d 4p 5s 4d 5p 6s. આ બતાવવાની જરૂર નથી. તીર તો મેં એટલા માટે બનાવ્યું કે જેથી કરીને તમને ખબર પડી શકે કે કેમના જઈ રહ્યા છીએ આપણે. તો યાદ રહી જાય એવું છે. સિમ્પલ છે.
પ્રેક્ટિસની જરૂર પડશે, ખાલી તમે જાતે બનાવી શકશો, એટલે કોઈ ડરવાની કે ગભરાવાની જરૂર નથી કે આટલું બધું મુશ્કેલ કેમ છે. કંઈ જ મુશ્કેલ નથી, એકદમ ઇઝી છે. તમે જાતે એકવાર ટ્રાય કરો, તમે જાતે બનાવી લેશો. હવે આનો જ યુઝ કરવાના છીએ આપણે ઇલેક્ટ્રોન રચના માટે. તો હવે ઇલેક્ટ્રોન રચના માટે હું બતાવી રહ્યો છું. બરાબર શાંતિથી જોજો અને સમજજો, એટલે તમને ખ્યાલ આવી શકે કે આની સાથે કેટલી વસ્તુઓ સંકળાયેલી છે. બરાબર. તો હવે હું ઇલેક્ટ્રોન રચના બતાવી રહ્યો છું. પરમાણ્વીય ક્રમાંક તમને હવે ખબર હોવી જોઈએ, યાદ નથી તો એને મોઢે કરી લેજો. બરાબર છે, આગળનો વિડીયો મારો જોઈ લેજો પરમાણ્વીય ક્રમાંક માટે. તો હવે પરમાણ્વીય ક્રમાંકને આધારે આપણે માન લો કે કોઈની ઇલેક્ટ્રોન રચના લખવી છે, તો આપણે કેમ ના લખી શકીએ છીએ. તો જો અહીંયા કાર્બન Z બરાબર 6, પરમાણ્વીય ક્રમાંકને Z કહે છે. હવે બરાબર જોજો, આનો યુઝ કરવાના છીએ આપણે. બરાબર છે. ચલો પહેલું કયું છે 1s. S છે તો S માં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન? 2 આવી શકે. ક્લિયર. પછી કયું હવે 2s. ફરીથી S માં કેટલા ઇલેક્ટ્રોન? વધુમાં વધુ 2. જ્યાં સુધી પૂરો ભરાય નહીં ત્યાં સુધી આગળ જવાનું નહીં. જેવા જેટલા જોઈએ એટલા ભરાઈ જાય પછી આપણે આગળ જતું રહેવાનું છે. ક્લિયર. અને ક્યાં સુધી? જ્યાં સુધી આટલા ના થાય. યાદ રહી જાય બધાને. ચલો તો આપણે ભરીએ છીએ. ચલો પહેલું 1s, તો 1s2. 2 કેમ કર્યા? S માં 2 આવી શકે એટલા માટે. ચલો સેકન્ડ 2s. 2s માં કેટલા આવે? તો 2. બરાબર છે. S ને જોવાનો છે, અહીંયા 2 ને નહીં. S માં હંમેશા કેટલા હોય? 2 જ હોય. ચલો તો 1s 2s. હવે 2p આવ્યું છે. ચલો p માં કેટલા? 6. પણ શું 6 એ 6 ભરી દેવાના છે? નહીં. કઈ રીતે? અહીંયા જોવાનું કેટલા થયા ગણો. અહીંયા 2 ને 2 4. કેટલા બાકી રહ્યા? 2. તો પછી p માં 2 જ આવશે. હવે ગણી લો 2 2 4 ને 2 6. પૂરું. અહીંયા બોલો યાદ રહેશે બધાને? તો અહીંયા જ પૂરું થઈ ગયું છે. તો આની ઇલેક્ટ્રોન રચના શું છે? 1s2 2s2 2p2. 1 વાળા અલગ, 2 વાળા અલગ, એ જ રીતે 3 વાળા અલગ, એમ જોડીની અંદર આપણે લખીએ છીએ, જેથી કરીને ખબર પડી શકે કે કયાના લખી રહ્યા છો. એનો મતલબ કે ક્વોન્ટમ નંબર કયો છે, 1 નંબર 2 નંબર 3 નંબર. બરાબર. તો ખ્યાલ આવી જાય બધાને. ચલો આ જ રીતે બીજું એક લઈ રહ્યા છીએ, ઓક્સિજન લઈ લઈએ. ચલો Z બરાબર 8. તો હવે તો તમને આવડી જાય. 1s2 લઈ લઈશું. ચલો અહીંયા 2s2, તો 2 ને 2 4. 4 અને હવે p માં કેટલા આવી શકે? 6. તો ટોટલ તો 10 થઈ જાય. મારે કેટલા જોઈએ? 8. તો મને કોઈ 2p માં કેટલા લખીશું? 4. આવડી જાય બધાને? સિમ્પલ છે. તો ફટાફટ ખબર પડી શકે છે આની અંદર. તો 1s2 2s2 2p4. કોની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ? ઓક્સિજનની. સરળ છે. થોડી મોટી જોઈએ આપણે. ચલો ફોસ્ફરસ લઈ લઈએ. Z બરાબર 15. ચલો અહીંયાથી 1s 2s 2p 3s એ તો બદલાવાનું નથી. ચલો તો લખીએ આપણે. ચલો 1s2. ક્લિયર. 2s માં કેટલા? હવે તો યાદ રહી જાય. 2s2. 2p માં કેટલા? 6. મેં 6 એ 6 કેમ લઈ લીધા? 15 જોઈએ છે આપણે. અને કેટલા છે? 2 2 4 ને 6 10 જ થયા. હજુ 5 ખૂટે છે. ચલો તો 2p પછી કઈ આવે છે? 3s. બોલો હવે 3s છે. s માં કેટલા હોય? તો 2. હજુ કેટલા ખૂટે? 3. હવે કઈ આવે? 3p. તો 3p માં કેટલા ખૂટે? 3. તો 3 લઈ લેવાના. સિમ્પલ. આવડી જાય બધાને? ખૂબ જ ઈઝી છે. તો શું થશે ઇલેક્ટ્રોન રચના? 1s2 2s2 2p6 3s2 3p3. તમે લખતા હતા કઈ રીતે? 2 પછી 6 ને 2 8, તો 2 8, અને 3 ને 2 5, તો 5. તો એના માટે તમે કૌંસમાં શું લખતા હતા? 2 8 5. બસ. તો એ જ છે, ખાલી લખવાની રીત અલગ છે. કારણ કે હવે આપણે S P D અને F ને આધારે ઇલેક્ટ્રોન રચના લખવાની હોય છે, એટલા માટે આપણે આ ભણવું જરૂરી છે. અને બેઝિક છે, ફટાફટ તમને આવડી જશે. બોલો ક્લિયર? તો આની અંદર બધાને ખ્યાલ આવી ગયો છે કઈ રીતે કામ કરવાનું છે. જેમ જેમ ઇલેક્ટ્રોન રચનાની અંદર ઇલેક્ટ્રોન ઉમેરાતા જાય એ જ પ્રમાણે તમારે અંદર ભરતા જવાનું છે, કંઈ જ વધારે નહીં. ચલો બીજું એક લઈ લઈએ છીએ આપણે. 21 નંબર લઈ લઉં છું. એ છે સ્કેન્ડિયમ. આપણે ડી વિભાગ જોયો નથી એટલે તમને ખબર નહીં હોય કે સ્કેન્ડિયમ પણ છે. 21 નંબર ઉપર આવે છે સ્કેન્ડિયમ. તો Z બરાબર છે 21. ચલો 21 ભરવાના છે. શરૂઆત અહીંયાથી જ કરવાની. અને તમે જેટલી પ્રેક્ટિસ કરશો આ યાદ રહી જશે. 1s 2s
2p 3s 3p 4s 3d બરાબર. આ સિક્વન્સ જે છે ને આખી યાદ રહી જશે તમને, બહુ વાર નથી લાગવાની બરાબર. અને મોસ્ટ ઓફ આપણે 30 સુધી જઈએ તો આપણે આટલે સુધી વધારે જરૂર પડવાની છે, 3d સુધી. તો આની પ્રેક્ટિસ પહેલા કરી લેવાની. 3d થી આગળ જવાની જરૂર આપણને હમણાં નથી પડવાની, તો આટલી પ્રેક્ટિસ કરી લો બસ. તો હું એ જ બતાવી રહ્યો છું. ચલો તો સ્કેન્ડિયમ લઈ લઈએ. શું આવશે? 1s2, તો અહીંયા 2s2 2p6, ત્યારબાદ 3s2 3p6. હવે એમ થાય કે સર 3p6 કેમ લખી દીધું? ગણી લઈએ આપણે. ચલો તો અહીંયા જોઈ લઈએ આપણે. તો 2 2 4 6 10 2 12 અને 6 18. 18 થયા, મારે તો 21 જોઈએ. ચલો 3p પછી કયું? 4s. ફરીથી s છે, બોલો s માં કેટલા આવે? કેટલા આવે? 2. તો 4s2 તો 20 થઈ ગયા. અને હવે d, તો d માં કેટલા? તો 3d1. ક્લિયર? તો આ ઇલેક્ટ્રોન રચના કોની થઈ ગઈ? સ્કેન્ડિયમની. બધાને યાદ રહી જાય? ક્લિયર? તો મુશ્કેલ નથી, સરળતાથી તમે લખી શકો એટલું આસાન છે, ફટાફટ તમને યાદ રહી જાય એવું જ છે. એટલે ક્યાંય કોઈ જગ્યાએ ગભરાવાની જરૂર નથી કે મને ઇલેક્ટ્રોન રચના કેમ નહીં આવડશે. કોઈ પણ ઇલેક્ટ્રોન રચના તમે લખી શકો છો. બીજી એક ઇલેક્ટ્રોન રચના જે છે એ પણ હું અહીંયા બતાવી દઉં છું. જો અહીંયા આપણે લઈ લઈએ છીએ, અહીંયા દાખલા તરીકે Fe લઈ લઉં. ચલો Z બરાબર 26 પરમાણ્વીય ક્રમાંક. Fe આયર્ન, તમે જાણો છો લોખંડ. ચલો તો એનું લઈ લઈએ છે 26. તો એના માટે લઈએ ચલો આ જ રીતે 1s2 તો ચેન્જ નથી થવાનું, આ ચેન્જ થશે નહીં થાય. 2p6 આ ચેન્જ થશે નહીં થાય. 3s2 3p6 તો એ પણ એમનું એમ જ રહેવાનું છે. ચલો અહીંયા 4s2 તો આ પણ ચેન્જ નહીં થાય. ચલો ગણી લો હવે. 2 2 4 6 10 2 12 6 18, 18 ને 2 20, 20 થઈ ગયા. કેટલા? 26. 6 ખૂટે છે. હવે કઈ આવે? ડી. ડી ને જુઓ કેટલા મેક્સિમમ આવી શકે? 10. અને મારે કેટલા ભરવાના છે? 6. તો બોલો શું લખીશું અહીંયા? 3d6. ક્લિયર? યાદ રહી જાય? અહીંયાથી શું યાદ રાખી શકો છો? બીજી એક વસ્તુ, એ તો હું નેક્સ્ટ લેક્ચરમાં કહેવાનો જ હતો, પણ હાલમાં તમને કહી દઉં છું. જે તત્વનો છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષકમાં બચે તે તત્વ તે કક્ષકનું હોય, એટલે કે તે વિભાગનું હોય. બરાબર છે? ફરી એકવાર બોલું છું. જે પણ તત્વની ઇલેક્ટ્રોન રચના તમે લખો અને એનું છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષકમાં બચે તે વિભાગનું તે તત્વ હોય. ઉદાહરણ આપું છું. જો જેમ કે આના માટે કહી દઈએ. ચલો કાર્બનમાં છેલ્લો ઇલેક્ટ્રોન શેમાં છે? પી માં. એનો મતલબ કાર્બન કયા વિભાગનું તત્વ છે? પી વિભાગનું. યાદ રહી જાય બધાને? ચલો ઓક્સિજનમાં છેલ્લો શેમાં છે? પી માં. તેનો મતલબ ઓક્સિજન બી કયા વિભાગનું છે? પી વિભાગનું. તમે જોયું છે ને? આ 14મો સમૂહ છે, આ 16મો સમૂહ છે. ચલો ફોસ્ફરસ. ફોસ્ફરસમાં કયામાં? પી માં. 15મો સમૂહ. યાદ જ છે તમને? નાઇટ્રોજન ફોસ્ફરસ. બરાબર છે? તો એ પણ પી વિભાગ છે. પણ સ્કેન્ડિયમ જુઓ, છેલ્લો ઇલેક્ટ્રોન શેમાં છે? ડી માં. એનો મતલબ સ્કેન્ડિયમ કયા વિભાગનું તત્વ હશે? ડી વિભાગનું. બહુ જ સરળ, યાદ રાખી શકો. ચલો મને કોઈ Fe કયા વિભાગનું હશે? ડી વિભાગ. સરળતાથી યાદ રહી જાય. ક્લિયર? તો બધાને ખબર પડી જાય, આની અંદર કઈ જ મુશ્કેલ નથી. તો ફટાફટ તમે યાદ રાખી શકો છો. ચલો એક આ લઈ લઈએ આપણે, બેરિલિયમ. Z બરાબર 4. 4 જ ધરવાના છે. બોલો 1s અને 2s બંનેમાં. 1s2 2s2 થઈ ગયા. જો 2 ને 2 4. મને કોઈ છેલ્લો ઇલેક્ટ્રોન શેમાં છે? s માં. તેનો મતલબ બેરિલિયમ કયા વિભાગનું તત્વ છે? s વિભાગનું. યાદ હશે તમને? બીજો સમૂહ, પહેલું તત્વ બેરિલિયમ. ક્લિયર? તો અહીંયાથી શું યાદ રાખી લેવાનું? છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષકમાં મળે એ વિભાગનું તે તત્વ હોય. બરાબર છે? અને ઇલેક્ટ્રોન રચના જે છે એને મોઢે કરવા માટે આ વસ્તુને તમારે તૈયાર કરી લેવાની છે. જો મોઢે ના રહેતી હોય તો બનાવવાનો રસ્તો તો મેં શીખવાડી દીધો છે. 1s થી લઈને 7s લઈ લો. અહીંયાથી પહેલા એક ઘટાડો, 2p થી 7p, પછી બંને બાજુથી એક એક ઘટાડો, અને ત્યારબાદ તમારે આ રીતે બનાવી દેવાનું છે. બનાવવાની બી જરૂર નથી, અહીંયાથી જ કહી શકો 1s 2s 2p 3s 3p 4s 3d 4p 5s, ત્યારબાદ 4d 5p 6s. એ જ રીતે આ જ ક્રમમાં જવાનું છે. આ તો સમજ પડે એટલા માટે મેં બનાવ્યું છે.
ક્લિયર છે બધાને? તો આશા રાખું છું કે ખૂબ જ સરળતાથી હવે ઇલેક્ટ્રોન રચના આવડી છે. હવે કોઈ એવું ના હોવું જોઈએ કે જેને આ વિડીયો જોયા પછી ઇલેક્ટ્રોન રચના ના આવડે. ઇલેક્ટ્રોન રચના દરેકને આવડી ગઈ હશે. બરાબર છે? અને આપણે 1 થી 30 સુધીના પરમાણ્ય ક્રમાંક જોઈએ છે. બરાબર? અને આપણે જરૂર વધારે પડવાની છે 3D સુધીની. 3D સુધીની ઇલેક્ટ્રોન રચના તમને આવડી જવી જોઈએ. તો ઘરે બેઠા બેઠા પ્રેક્ટિસ કરો. પહેલા આવત કોષ્ટકની પ્રેક્ટિસ કરી લો, પરમાણ્ય ક્રમાંક યાદ રાખવાની પ્રેક્ટિસ કરો, અને ત્યારબાદ શું કરશો? ઇલેક્ટ્રોન રચનાની પ્રેક્ટિસ કરી લો. યાદ રાખજો, આ જેટલી બેઝિક વસ્તુ તમે જોઈ રહ્યા છો, જો એ કમ્પ્લીટલી શીખી ગયા તો 11th ના તો મોટા ભાગના ચેપ્ટરની અંદર બેઝિક વસ્તુઓ તો ફટાફટ તમને આવડી ગઈ છે. એ પછી ચેપ્ટર 1 હોય, ચેપ્ટર નંબર 2 પરમાણ્ય બંધારણ હોય, કે પછી ચેપ્ટર નંબર 3 હોય કે ચેપ્ટર નંબર 4 હોય, મોટા ભાગનું આવડી જશે તમને. બરાબર છે? તો આજના લેક્ચરની અંદર મેં તમને શીખવાડ્યું છે ઇલેક્ટ્રોન રચના કેમની મેળવી શકાય છે કોઈ પણ તત્વની. બરાબર? નેક્સ્ટ જે આપણો લેક્ચર આવશે એની અંદર હું તમને શીખવાડીશ સમૂહ અને આવર્તની સામાન્ય ઇલેક્ટ્રોન રચના. આનાથી બી આસાન કરી આપીશું, ફટાફટ બોલી દેશો તમે. અને બીજું, કોઈકને એમ થાય કે સાહેબ આટલી મોટી લખવાની નહીં, એને આપણે પાછળના સંયોજકતા ઇલેક્ટ્રોન કેમના લખી શકીએ છીએ તે પણ હું શીખવાડીશ. એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું. ત્યાં હું તમને કહી દે સમૂહ 1 ની આ, સમૂહ 2 ની આ, સમૂહ 3 ની આ, પછી તો તમારે તત્વની બી યાદ નથી રાખવાની, પછી તો ફટાફટ આવડી જશે. સમૂહ અને આવર્ત આવડે છે તો ત્યાં જ કામ પૂરું આપણું. ઇલેક્ટ્રોન રચના કોઈ પણ પૂછે ફટાફટ આવડશે એસ અને પી વિભાગના તત્વની અંદર. બરાબર છે? તો બધાને ખ્યાલ આવી ગયો હશે. બરાબર? આજનો વિડીયો જોઈને મને લાગે છે કે બધાને હવે ઇલેક્ટ્રોન રચના તો આવડી જ જશે. તો આજના લેક્ચરની અંદર આપણે ઇલેક્ટ્રોન રચના શું હોય છે, કઈ રીતે મેળવી શકાય તે શીખ્યા છીએ આપણે. અને મળીએ છીએ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર, જેની અંદર હું શીખવાડીશ તમને સમૂહ અને આવર્તની અંદર, અને એ પણ આપણે નાના સ્વરૂપે ફટાફટ કેમના લખી શકીએ છીએ ઇલેક્ટ્રોન રચના. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો ત્યાં સુધી આપણે રજા લઈએ છીએ. મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર.